મિત્રો વાત કરીએ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સોલ્યુશન પ્રોવાઇડર કંપની ડાયનાકોન સિસ્ટમ એન્ડ સોલ્યુશન લિમિટેડને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તરફથી 125.88 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ કંપની બેંકના પ્રાઇવેટ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તાર અને મોડર્નાઇઝેશન કરશે તથા એનવીડિયા H200 બ્લેકવેલ જેપીયુ પર આધારિત આગામી પેઢીનું કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ સ્થાપિત કરશે. એટલે આ વિડીયોમાં આપણે વાત કરીશું આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ સોલ્યુશન પ્રોવાઇડર ડાયનાકોન સિસ્ટમ એન્ડ સોલ્યુશન લિમિટેડને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તરફથી 125.88 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો તેના વિશે, જેમાં કંપની બેંકના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોડર્નાઇઝેશન કરશે. એનવીડિયા H200 બ્લેક હોલ જીપીયુ પર આધારિત આગામી પેઢીનું કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ પણ સ્થાપિત કરશે. કંપનીએ સોમવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ ઓર્ડરની જાણકારી આપી હતી. આ પરિયોજના 5 વર્ષોમાં પૂરી કરવામાં આવશે અને તેના હેઠળ બેંકના તકનીકી સ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે અત્યાધુનિક ક્લાઉડ તેમજ એઆઈ ક્ષમતાઓનો વિકાસ કરવામાં આવશે. પછી આ પ્રોજેક્ટ શું છે એ આપણે જોઈએ. ડાયનાકોન્સ અનુસાર પરિયોજનામાં એન્ટરપ્રાઇઝ ગ્રેડ પ્રાઇવેટ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપૂર્તિ, સ્થાપના અને સપોર્ટ સામેલ છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અરજીઓ માટે ઉન્નત જીપીયુ આધારિત સિસ્ટમ તૈનાત કરવામાં આવશે. બેંકના ક્લાઉડ નેટિવ વર્કલોડને સપોર્ટ કરવા માટે કુબેરનેટ્સ કન્ટેનરાઇઝેશન પ્લેટફોર્મ પણ સ્થાપિત કરવામાં આવશે. આ પ્લેટફોર્મ એઆઈ અને ડેટા એનાલિટિક્સને સંબંધિત કામો જેવા કે મોડલ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ અને ઇન્ફેરનેસને સપોર્ટ કરશે. સાથે જ તે બેંકની વર્તમાન તકનીકી સુરક્ષા અને ઓપરેશનલ સિસ્ટમની સાથે ઇન્ટિગ્રેટેડ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ દરમિયાન ડાયનાકોન્સ સાચવણી, અપગ્રેડ અને લાઈફ સાયકલ સપોર્ટની જવાબદારી પણ સંભાળશે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના વર્તમાન તેના વ્યાપક ટેકનોલોજી મોડર્નાઇઝેશન કાર્યક્રમ ઉપર કામ કરી રહી છે. તેનો ઉદ્દેશ્ય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું અને ભવિષ્યની એઆઈ તથા ક્લાઉડ આધારિત જરૂરિયાતો માટે સ્કેલેબલ તેમજ સુરક્ષિત વાતાવરણ તૈયાર કરવાનો છે. આ ઓર્ડર ડાયનાકોન્સ માટે હાલના કોન્ટ્રાક્ટની યાદીમાં એક અન્ય મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આ પહેલા મે 2026માં કંપનીની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી 750.82 કરોડ રૂપિયાનો વિશાળ ઓર્ડર મળ્યો હતો. તે પરિયોજના હેઠળ આરબીઆઈના નેક્સ્ટ જનરેશન ડેટા સેન્ટર માટે પ્રાઇવેટ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના, મેનેજમેન્ટ અને ઓપરેશન્સનું કામ આપવામાં આવ્યું હતું. આરબીઆઈ પ્રોજેક્ટ્સમાં સર્વર સ્ટોરેજ સિસ્ટમ, સોફ્ટવેર લાયસન્સ, એસએએન સ્વિચ અને એઆઈ ક્લાઉડ ક્ષમતાઓથી સજ્જ એક સ્કેલેબલ ખાનગી ક્લાઉડ વાતાવરણ સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. તે સમયે ઓર્ડરનું મૂલ્ય કંપનીના બજાર મૂડીકરણના લગભગ અડધા જેટલું હતું, જેના કારણે 5 મેના રોજ તેના શેરના ભાવમાં લગભગ 15% તીવ્ર ઉછાળો આવ્યો. આ નવા ઓર્ડર સાથે ડાયનાકોન્સે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને એઆઈ સંચાલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં સંદર્ભમાં બેન્કિંગ ક્ષેત્રમાં તેની મજબૂત હાજરીને વધુ મજબૂત બનાવી હતી. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ડાયનાકોન સિસ્ટમ એન્ડ સોલ્યુશન લિમિટેડના શેર વિશે, જેમાં કંપનીને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તરફથી 125 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે. અને આના પહેલા પણ આરબીઆઈ તરફથી પણ કંપનીને 700 કરોડ પ્લસનો એક મોટો ઓર્ડર મળ્યો હતો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.